તમારી પાસે ચોપડી હશે, ચોપડીમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7 સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7 ખોલો. રકમમાં એવું કહે છે કે ભાઈ એક પ્રકરણમાં પ્રણાલી દ્વારા 701 જૂલ, કેપિટલ જે નો મીનિંગ શું થાય? જૂલ, કાર્ય અથવા તો ઉર્જાનો એકમ છે. તો 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે અને 394 જે એટલે કે 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે? તો પહેલું તો મને ઉષ્માનું મૂલ્ય આપેલું છે ક્યુ. કેટલું આપેલું છે? તો કે 701 જૂલ, ઇંગ્લિશમાં એકમ લખેલો છે શોર્ટમાં. અને પછી એવું કાર્ય વિશેનું કીધું છે કે 394 જૂલ કાર્યની સંજ્ઞા ડબલ્યુ, એટલે 394 જૂલ કાર્ય થયેલું છે. હવે ખાસ અગાઉ પણ આપણે કીધું હતું, જ્યારે પણ આંતરિક ઉર્જાના ફેરફાર અને એની સાથે ક્યુ ઉષ્મા અને કાર્ય ડબલ્યુ ની ચર્ચા આવે ત્યારે ગણતરી વખતે ખાસ એની સંજ્ઞા ધ્યાનમાં લેવી પડે. તો અહીંયા આપણને બે વસ્તુ કીધી છે કે ભાઈ ઉષ્મા માટે એવું કીધું છે કે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે. પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય તો ક્યુ ઉષ્માનું મૂલ્ય ધન આવે કે ઋણ આવે? ઋણ. એટલે ઋણ કોક ધન કે છે, કોક ઋણ કે છે. ઋણ જ આવે. રેડી? પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે એટલે ઉષ્માનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. હા, તમે બોલો છો ઋણ અને લખો છો ધન. એટલે મારા ભાઈ એક વસ્તુ સમજવાની છે. આ ધારો કે આપણી પ્રણાલી છે, હા કે ના? આમાં વાયુ પ્રવાહી જે પણ અંદર કઈ ભરેલું હોય આ આપણી પ્રણાલી છે. પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે એટલે મારે આ રીતનો એરો મારવાનો કે બહાર નીકળતો એરો મારવાનો? મારે છે એ રીતે એ રીતે બરાબર છે ને? મતલબ કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય છે એવું કહેવાય ને? પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાતી હોય તો ધન સંજ્ઞા ના મૂકવી પડે. જો પ્રણાલીમાંથી ઉષ્મા બહાર નીકળતી હોય જેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ ત્યારે ઉષ્માનું મૂલ્ય ઋણ લે. તો પ્રણાલી પોતે ઉષ્માનું શોષણ કરે છે, મતલબ કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય છે તો એ પરિસ્થિતિમાં તો ઉષ્માનું મૂલ્ય ધન લેવાનું. માટે આ વસ્તુ દરેક જણ ખાસ ધ્યાનમાં રાખે. ચલો, એના પછી 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. તો ચલો પ્લસ મૂકું કે માઇનસ? માઇનસ. સંજ્ઞા કેવી મૂકવાની? માઇનસ. શોધવાનું છે શું? તો કે આંતરિક ઉર્જાનો તફાવત એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ શોધવાનો છે. 2 માર્ક્સમાં આ દાખલો હું ના પૂછું, આ 1 માર્કના MCQ માં આવે એવું વસ્તુ છે. પણ નવું છે એટલે થોડીક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કેમ કે આમાં ખાલી સરવાળો બાદબાકી સિમ્પલ કરવાના છે. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ સૂત્ર આપણી પાસે છે. ક્યુ નું મૂલ્ય પ્લસ 701 વત્તા કાર્યનું મૂલ્ય કેટલું છે? તો કે માઇનસ 394. તો 701 માંથી 394 બાદ કરવાના થાય. આ પ્લસ માઇનસ માઇનસ થઈ ગઈ. તમે 307. કેટલો આવે છે? કેટલો થયો? 307 307 પ્લસ કે માઇનસ? પ્લસ. પ્લસ. રેડી? આ મોટું છે એટલે 307. એકમ શું આવશે? એકમ શું આવશે? જૂલ. એકમ શું આવશે? જૂલ. કેમ કે એક રીતે જોઈએ તો આંતરિક ઉર્જાનો ફેરફાર છે એટલે જૂલમાં આવે. બીજી વસ્તુ અહીંયા આપણે જોઈએ ઉષ્મા પણ જૂલમાં, કાર્ય પણ જૂલમાં છે. બંનેનો સરવાળો થાય તો જવાબ જૂલમાં જ આવે. એક વસ્તુ અહીંયા આ દાખલો 2 માર્કમાં કદાચ પૂછવો હોય તો એવી રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછે કે ભાઈ ઉષ્મા તમને જૂલમાં આપે પણ જે કાર્ય છે ને એ કાર્ય તમને જૂલને બદલે કેલરીમાં આપે અથવા કાર્ય જૂલમાં આપે અને ઉષ્મા કેલરીમાં આપતા હોય છે. તો ખાસ આવી પરિસ્થિતિમાં જ્યારે
બે વસ્તુનો સરવાળો કરવાનો થાય ત્યારે બંનેના એકમ કમ્પલસરી ફરજિયાતપણે સરખા હોવા જોઈએ. તો એ સરખા કરવા માટે કાં તો તમે જૂલને કેલરીમાં ફેરવો અથવા તો કેલરીને જૂલમાં ફેરવી શકાય. હવે કોઈને ખબર છે ખરો કે જૂલ અને કેલરી વચ્ચેનો શું સંબંધ છે? ખ્યાલ હોય તો બોલો. આટલા કેલરી બરાબર આટલા જૂલ અથવા આટલા જૂલ બરાબર આટલા કેલરી. જો કદાચ ના ખબર હોય તો યાદ રાખવાનું, લખી રાખજો. 1 કેલરી બરાબર 4.184 જૂલ. રેડી? 1 કેલરી બરાબર 4.184 જૂલ. કેલરીમાં ઘણીવાર શોર્ટમાં ઇંગ્લિશમાં લખવું હોય તો CAL લખે છે. ભૂલથી કેલરીને કેપિટલ કે રીતે ના લખતા અથવા તો કેપિટલ સી આ રીતે ના લખતા. કેલરી માટેની લખવાની સંજ્ઞા CAL, કેપિટલ સી સ્મોલ a સ્મોલ l, CAL કેલરી. અને જૂલને તો આપણે જોયું હમણાં જે દ્વારા. બરાબર? તો આ રીતે આપણે સ્વાધ્યાયનો 6.7 નંબરનો દાખલો ગણ્યો. હવે સ્વાધ્યાયના બીજા કોઈ દાખલા આપણે હજુ ઘણા એવા છે નહીં. ઉપરના MCQ નંબર 6.1, 6.2 આ બે MCQ તમે જાતે સોલ્વ કરજો. બરાબર? આગળ જઈએ, વળી પાછા થિયરીની અંદર જતા રહીએ. છેલ્લે આપણે કોયડા નંબર 6.4 ગણ્યો હતો અને પછી આ બધો ટોપિક પૂરો થયો. કયો ટોપિક? કે બેઝિક જે ઉષ્માગતિ શાસ્ત્રમાં, તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો જોડે જોડે લઈ લેવાનો, દર વખતે મારે કહેવાનું નહીં. હા, તો ઉષ્માગતિ શાસ્ત્રમાં મેઇન જે બેઝિક બધી વસ્તુ આવે કે જેનો કેમેસ્ટ્રીમાં બહુ એટલો બધો ઉપયોગ ના આવે એવી બધી વસ્તુ વિશે બેઝિક બધી વસ્તુ વિશે શીખ્યા. હવે ધીમે ધીમે આપણે કેમેસ્ટ્રીની અંદર ઊંડા ઉતરવાનું છે. કેમેસ્ટ્રીમાં ઉષ્માગતિ શાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ કઈ રીતે કામમાં આવે એ આપણે જોઈએ. હવે પહેલી વસ્તુ, અત્યાર સુધી આપણે જે પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કર્યો વગેરે જે પણ બધી ચર્ચા કરી, આપણી પાસે એક સૂત્ર હતું કે ભાઈ આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QV. આવું સૂત્ર યાદ છે કોઈને? બધાને? ઓકે. તો ડેલ્ટા યુ બરાબર QV. આનો મીનિંગ શું થાય? અને શબ્દોમાં લખવું હોય તો કોઈ કહી શકે, શબ્દોમાં બોલી શકે ડેલ્ટા યુ બરાબર QV ને? ઉષ્મા. એવું નહીં, ખાલી ઉષ્મા નહીં, આના સંબંધને બોલવો હોય તો ચોપડી વાંચી હોય ને તો આ વસ્તુ તમને આવડે. સર, હા બોલો ભાઈ. અચળ કદે શોષાયેલી ઉર્જા કે ઉષ્મા, આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર અચળ કદે શોષાયેલી ઉષ્મા. બહુ જ મસ્ત જવાબ આપ્યો આ ભાઈ. મારે જે જોઈતું હતું એ ભાઈ આ બોલ્યા. એની અંદર થોડીક એક વસ્તુ એડ કરવાની જરૂર છે. અચળ કદે એ બરાબર, પછી બંને વસ્તુ બોલવાની, મેળવાતી અથવા તો ગુમાવાતી. ઘણીવાર પ્રણાલીમાં આપણે ઉષ્મા ઉમેરતા હોઈએ છીએ, ઘણીવાર પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય છે. તો અચળ કદે પ્રણાલી દ્વારા મેળવાતી અથવા તો ગુમાવાતી ઉષ્મા કે એની આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. માટે જ્યારે આપણે કદ અચળ રાખીએ તો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ પણ કાર્ય ના થાય એટલે W0 એ કદ અચળ રાખીને જ્યારે કોઈ પણ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા, એટલે આપણે કેમેસ્ટ્રીમાં તો રાસાયણિક પ્રક્રિયા કરવાની હોય, તો જો આપણી પ્રણાલીની અંદર કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે કે A+B gives C, આ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહે છે. એ અચળ કદે કાં તો પ્રણાલી ઉષ્મા મેળવે અથવા તો પ્રણાલી ઉષ્મા ગુમાવે. એ જેટલી ઉષ્મા મેળવે કે ગુમાવે એ આ પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર જેટલી હોય છે. તો આના પરથી હું એક વસ્તુ નક્કી કરી શકું કે મારે ગમે ત્યારે કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, ગમે ત્યારે કોઈ પણ પ્રણાલી, કોઈ પણ પ્રક્રમ, ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા ગમે તે હોય, એમાં થતા આંતરિક ઉર્જાનો ફેરફાર જો મારે માપવો હોય તો હું કેવી રીતે માપી શકું? તો કે મારે પ્રણાલી લેવાની, એ પ્રણાલીનું કદ અચળ રાખવાનું, કદ અચળ રાખીને એ પ્રણાલી કેટલી ઉષ્મા મેળવે છે અથવા તો કેટલી ઉષ્મા ગુમાવે છે, ફાઇનલ જે ગુમાવાતી અથવા તો મેળવાતી ઉષ્મા એટલો જ એનો આંતરિક ઉર્જાનો ફેરફાર હોય. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને?
પાછળ આ ટોપિક આવવાનો છે કે આંતરિક ઉર્જાનું માપન, પ્રણાલીની આંતરિક ઉર્જાનું માપન, એ ટોપિક આવશે ત્યારે ફરી પાછી આ સમીકરણની અને આ સમજૂતીની જરૂર પડશે. પણ તકલીફ શું થાય છે ખબર છે? આપણે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ એ મોટે ભાગે ખુલ્લા પાત્રમાં કરતા હોઈએ છીએ. પ્રયોગશાળામાં આપણે કોઈ પણ બે વસ્તુ વચ્ચે પ્રક્રિયા કરતા હોઈએ, જેમ કે કદાચ તમારા પ્રેક્ટિકલ તો હજુ શરૂ નહીં થયા હોય, પણ તમારે પ્રેક્ટિકલના વિડીયો કે કંઈક જોયું હોય ને તો તમારે પેલા ટાઇટ્રેશન, અનુમાપનો આવે છે. એમાં પણ રાસાયણિક પ્રક્રિયા હોય, બીજા પણ ઘણા તમારે પ્રેક્ટિકલ આવે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ ને એ ખુલ્લા પાત્રમાં થતી હોય. ધારો કે આ બીકર છે, આ બીકરની અંદર પ્રક્રિયકો નાખી અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા આપણે ધારો કે કરાવીએ છીએ. તો અહીંયા કદ અચળ હશે કે બદલાતું રહેશે? હલો, જ્યારે આ રીતે આપણે કરીએ ત્યારે કદ અચળ રહેશે કે બદલાતું રહેશે? હલો હલો હલો, કદ અચળ રહેશે કે બદલાતું રહેશે? કોઈ કહી શકે? સર ફરી કોને તમે કહ્યું? હે, ફરી વાર કોને તમે કહ્યું? જો આ અહીંયા આપણી પાસે આપણે લેબમાં, પ્રયોગશાળામાંથી ગમે તે કોઈ પણ ધારો કે રાસાયણિક પ્રક્રિયા રીતે ખુલ્લા બીકરમાં, કોઈ પણ ખુલ્લા પાત્રમાં કરીએ છીએ, તો એની અંદર આ પ્રણાલીનું કદ બદલાય કે અચળ જ રહેશે? બદલાતું રહેશે. બદલાય. કદ બદલાતું રહેશે. હવે આ પ્રક્રિયા કરવા માટે ધારો કે હું ગરમ કરું છું અથવા તો આ પ્રક્રિયા થાય છે એ દરમિયાન ઉષ્મા છૂટી પડે છે. હવે કાચનું બીકર છે તો એની અંદરથી ગરમી તો બહાર આજુબાજુ જે વાતાવરણ, પર્યાવરણ હશે એને મળવાની છે, મતલબ કે ઉષ્મા બહાર નીકળવાની છે. તો અહીંયા કદ અચળ નથી રહેતું, માટે મેળવાતી અથવા તો ગુમાવાતી જે પણ ઉષ્મા છે એની આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર નહીં થાય, કેમ કે કદ અચળ નથી રહેતું. હવે અહીંયા કઈ વસ્તુ અચળ રહે છે કોઈ મને કહી શકે? પછી હું કહું, પણ તમને આઈડિયા આવતો હોય તો. અહીંયા કદ અચળ નથી રહેતું, પણ બીજી કોઈ ભૌતિક રાશિ અચળ રહે છે. દબાણ. આ પ્રક્રિયા આપણે ખુલ્લા પાત્રમાં કરીએ છીએ. ખુલ્લું પાત્ર છે એટલે બહાર શું હશે? વાતાવરણ હશે. હવે વાતાવરણ દબાણ કેટલું હોય? એક વાતાવરણ. અત્યારે આપણી આજુબાજુ જે વાતાવરણ છે એનું દબાણ આપણે એક વાતાવરણ ગણીએ છીએ. તો ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા શરૂ કરીએ ત્યાંથી પૂરી કરીએ, 10 મિનિટ, 15 મિનિટ, કલાક, 2 કલાક, જ્યાં સુધી એ પ્રક્રિયા ચાલે ત્યાં સુધી એના ઉપર અચળ વાતાવરણનું એક વાતાવરણ દબાણ લાગુ પડતું હોય છે. તો કદ અચળ રહેતું હોય ત્યારે થતો ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર હોય. તો અચળ દબાણે, અહીંયા આપણે જે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કરીએ છીએ, અચળ દબાણે પ્રક્રિયા કરતા હોઈએ, તો અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન મેળવાતી કે ગુમાવાતી ઉષ્મા માટે આપણે એક નવી ભૌતિક રાશિને અંદર હવે એન્ટ્રી આપીએ છીએ, જેનું નામ આપણે પહેલા સાંભળી ચૂક્યા છીએ. એટલે સાંભળ્યું છે આ નામ? રેડી? આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી, આવી બધી ઘણી બધી જાતની એન્થાલ્પી વિશે આપણે અગાઉના ચેપ્ટર્સમાં ભણ્યા હતા. અને ત્યાં આપણે એન્થાલ્પીને શું કહેતા હતા? તો કે એક જાતની ઉર્જા તરીકે આપણે ભણ્યા હતા. આ ચેપ્ટરમાં એન્થાલ્પી એટલે શું છે? તો કે એક જાતની ઉષ્મા છે. એન્થાલ્પી શું છે? એક જાતની ઉષ્મા. હવે આ એન્થાલ્પીની સંજ્ઞા કોઈને ખબર છે? પી ડેલ્ટા વી. એન્થાલ્પીની સંજ્ઞા કહું છું. સંજ્ઞા એન્થાલ્પીની સંજ્ઞા શું થશે? H.
આયનીકરણ એન્થાલ્પીને આપણે ડેલ્ટા એચ આઈ, પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા એચ ઈજી એ રીતે લખતા હતા. તો એન્થાલ્પીની સંજ્ઞા થશે એચ. રેડી? એન્થાલ્પીની સંજ્ઞા શું થશે? એચ થશે. હવે આ એચ નું આપણે સૂત્ર મેળવવાનું છે. તો એચ નું અથવા તો ડેલ્ટા એચ નું સૂત્ર મેળવવાનું છે. ડેલ્ટા એચ નું સૂત્ર મેળવવા માટે સૌપ્રથમ આપણે એચ નું સૂત્ર જોઈશું. એચ એન્થાલ્પી નું સૂત્ર શું છે? તો કે યુ પ્લસ પીવી. આ એનું સૂત્ર છે. ઓકે, સૂત્રમાં આગળ બીજી તારવણી કરતા પહેલા થોડીક આ એન્થાલ્પી જે ભૌતિક રાશિ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે ભાઈ એન્થાલ્પી છે શું. તો કે એન્થાલ્પી એ આપણી જે પેલી આંતરિક ઉર્જા યુ હતી ને એની જેમ જ એક અવસ્થા વિધેય છે. હવે તમારે મને કહેવાનું અવસ્થા વિધેય એટલે શું? અવસ્થા વિધેય એ દ્રવ્યની અવસ્થા નક્કી કરનારું વિધેય છે એન્થાલ્પી. કે ચલો બીજા કોઈ? દ્રવ્યની અવસ્થા નક્કી કરે, દ્રવ્યની અવસ્થા એના પર આધારિત હોય. ઓકે, ચલો બીજું. એના સિવાય બીજા કોઈને કશું બોલવું હોય તો? અવસ્થા વિધેય એટલે યુ પ્લસ પીવી એ અવસ્થા પર આધારિત છે એટલે અવસ્થા વિધેય. ચલો હજુ કોઈને કશું કેવું હોય તો? પ્રણાલી અંતિમ અવસ્થા પર આધાર રાખે. કઈ વાંધો નહીં, ચલો બધા બોલ્યા બધું સાચું છે. યાદ રાખજો, ફરી એકવાર સમજાવું છું. અવસ્થા વિધેય વસ્તુ શું છે પ્રેક્ટિકલી? તો કે પ્રણાલીનો કોઈ એક ગુણધર્મ છે. આ બધા અવસ્થા વિધેય છે એ બધા પ્રણાલીના કોઈક ગુણધર્મો છે. આંતરિક ઉર્જા, દબાણ, કદ, તાપમાન, આ બધાને જેને આપણે અવસ્થા વિધેય કહીએ છીએ એ એક જાતના ગુણધર્મો છે, લાક્ષણિકતાઓ. કોની? તો કે પ્રણાલીની, દ્રવ્યની નહીં. હવે શબ્દ કયો વાપરવાનો? પ્રણાલી. પ્રણાલીની અવસ્થા દર્શાવતા વિધેય અથવા તો એવા બધા પ્રણાલીના ગુણધર્મો, લાક્ષણિકતાઓ કે જે પ્રણાલીની શરૂઆતની અને અંતિમ, પહેલા કઈ અવસ્થા હતી અંતિમ કઈ અવસ્થા હતી એ દર્શાવે અથવા તો એના ઉપર જ આધાર રાખે. કેવી રીતે એ અવસ્થામાં ચેન્જ થયો, પરિવર્તન થયું, એના ઉપર આધાર રાખશે નહીં. તો એન્થાલ્પી એ એક જાતનું અવસ્થા વિધેય છે. હવે એન્થાલ્પીના આપણે સૂત્ર એક મેળવવાનું છે. જેવું આપણે ડેલ્ટા યુ બરાબર ક્યુઈ સૂત્ર હતું ને એવું એ સૂત્ર બે રીતે મેળવી શકાય છે. આપણે ચોપડીમાં જે રીતે મેળવીને આપેલું છે એ રીતે જઈએ એટલે તમને વધારે કન્ફ્યુઝન ના થાય. ચલો આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમથી જ શરૂઆત કરીએ કે ભાઈ ડેલ્ટા યુ બરાબર સૂત્ર શું હતું? Q પ્લસ ડબલ્યુ. પ્લસ ડબલ્યુ. ઓકે, ચલો ડબલ્યુ નું સૂત્ર શું હતું? પીવી માઇનસ પી ડેલ્ટા વી. પીવી ને માઇનસ પી ડેલ્ટા વી યાદ હોય તો તમને છે બરાબર. ડબલ્યુ નું સૂત્ર માઇનસ પી ડેલ્ટા વી. અહીંયા આપણે પ્રક્રિયા ક્યારે કરીએ છીએ, કેવી પરિસ્થિતિમાં કરીએ છીએ? અચળ દબાણે. અચળ દબાણે. તો અચળ દબાણે જે પણ ઉષ્મા આપણે મેળવીએ છીએ અત્યારે આપણે એટલે કે પ્રણાલી અથવા તો જે પણ ઉષ્મા ગુમાવે છે એને આપણે ક્યુપી સંજ્ઞા દ્વારા દર્શાવાય ને? હા. P ફોર પ્રેશર. નીચે P લખેલો છે એનો મીનિંગ શું કે ભાઈ કદ અચળ રહે છે. નીચે P લખેલો હોય મતલબ કે દબાણ અચળ રહે છે. તો આપણી પાસે એક સમીકરણ આવું બન્યું કે ડેલ્ટા યુ બરાબર આ રીતે થયું. એટલે હા કે ના? ચલો ડેલ્ટા યુ એટલે શું કહેવાય? U2 માઇનસ U1 કહેવાય. ચલો QP માઇનસ P. ડેલ્ટા વી એટલે V2 minus V1. V2 માઇનસ V1. એટલે બરાબર છે. ચલો U2 minus U1 is equal to QP
માઇનસ, ચલો P બંનેને આપી દો, PV2 માઇનસ PV1. ચલો U2 minus U1 is equal to QP minus PV2 minus minus plus PV1. બરાબર. હવે આપણે શું કરીએ કે ભાઈ બધા QP ને અલગ પાડીએ અને બાકી બધાને કોઈ એક સાઈડે લઈ જઈએ. એક મેઇન વસ્તુ રહી ગઈ માટે તમને લાગશે કે આટલી નાની વસ્તુ એને ઇમ્પોર્ટન્ટ કેમ કે છે? તો અમે જ્યારે ભણતા હતા ને ત્યારે અમારા મેથ્સના સર 10માં 11માં 12માં મેથ્સમાં જો માટે એવું ના કર્યું હોય ને તો અમારો અડધો માર્ક્સ કાપી લેતા હતા. આવી અમને ટ્રેનિંગ આપતા હતા. બરાબર. ચલો આ U2 બધાને એક સાઈડે આપણે લઈ જઈએ. U2 2 વાળા બધાને ભેગા કરીએ. આ માઇનસ PV2 છે એને પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ PV2 થઈ જાય. માઇનસ U1 અને PV1 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ માંથી માઇનસ થઈ જાય PV1. જમણી બાજુ શું રહ્યું? ધેટ ઇઝ ઓનલી QP. હવે આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી લો તો અહીંયા પ્લસ થઈ જાય. આની તમને ખબર પડવી જોઈએ, એવું તમને સમજાવીશ નહીં. બરાબર. હવે મોટા થઈ ગયા તમે. એટલે હોય આ U પ્લસ PV આવું આપણે ક્યાંક જોયું હતું? ક્યાં દેખાય છે તમને? ક્યાંય U2 પ્લસ PV અને અહીંયા U1 પ્લસ PV1. અરે અહીંયા દેખાય છે, જો છે U પ્લસ PV અહીંયા આપણને દેખાય છે. હવે અહીંયા દબાણ અચળ રહે છે. જો આંતરિક ઉર્જા બદલાય એટલે એમાં U1 U2 કર્યું, કદ બદલાય એટલે એમાં V1 V2 કર્યું, પણ દબાણ તો આપણે અચળ રાખ્યું છે એટલે P એનું એ જ રહે છે. તો આ સૂત્રને આપણે U2 પ્લસ PV2 પરથી H2 એવું લખી શકાય? હા. અહીંયા છે H બરાબર U પ્લસ PV, તો અહીંયા H1 બરાબર U1 પ્લસ PV1 અને H2 બરાબર U2 પ્લસ PV2. અહીંયા તમને લખીને આપો એટલે તમને ખબર પડે. H1 બરાબર U1 પ્લસ PV1 અને H2 બરાબર U2 પ્લસ PV2. P પ્રેશર, દબાણમાં કેમ 1 અને 2 ના કર્યું? તો કે ભાઈ દબાણમાં ફેરફાર નહીં થતો, એ તો અચળ જ રહેશે. કદમાં ફેરફાર થાય એટલે એકવાર V1 એકવાર V2. આંતરિક ઉર્જામાં ફેરફાર થાય એટલે U1 અને U2 અને એન્થાલ્પીમાં પણ ફેરફાર થતો એટલે H1 અને H2. તો H2 બરાબર U2 પ્લસ PV2 છે એટલે U2 પ્લસ PV2 ની જગ્યાએ H2 મૂક્યું અને અહીંયા મૂક્યું મેં H1. જમણી બાજુ તો માત્ર QP છે એટલે H2 માઇનસ H1 બરાબર શું કહેવાય? કોઈ કહી શકે? that will be equal to QP. તો આ આપણી પાસે એક નવું સમીકરણ આવી ગયું કે જે ડેલ્ટા U બરાબર QV જેવું જ છે. ડિફરન્સ શું છે? આને શબ્દોમાં બોલવું હોય તો હવે ઉત્સવ તને ફાવશે શબ્દોમાં બોલતા? આને એન્થાલ્પી બરાબર અચળ દબાણે અચળ દબાણે શોષાયેલી અથવા મુક્ત થયેલી ઉષ્મા. યસ, વેરી ગુડ. તો એન્થાલ્પી ની હવે જો વ્યાખ્યા બોલવી હોય તો બે રીતે બોલી શકાય. એક તો એના આ સૂત્રને આધારે કે ભાઈ એન્થાલ્પી H શું છે? તો કે પદાર્થની આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કુલ કાર્ય ઉર્જાના સરવાળા જેટલી છે. આ સૂત્ર શું કહે છે? તો કે H બરાબર U પ્લસ PV. U એટલે આંતરિક ઉર્જા, P એટલે પ્રણાલીનું દબાણ અને V એટલે એનું કદ. આપણને ખબર છે કે ભાઈ દબાણ અને કદનો ગુણાકાર હોય એ પણ એક જાતનું કાર્ય જ આપે. દબાણનો એકમ બાર અને કદનો એકમ લીટર. તો આપણે કાલે જ દાખલાની અંદર જોયું કે 12 લીટર પણ એક જાતનો ઉર્જાનો અથવા તો કાર્યનો જ એકમ છે. તો અહીંયા વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે H શું છે? તો કે આ બંનેનો સરવાળો. આ બંને એટલે શબ્દોમાં બોલવું હોય તો કે પ્રણાલીની આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જા એ બંનેના સરવાળા જેટલી સરવાળો એ આપણી પ્રણાલીની એન્થાલ્પી. હવે આપણે ભાઈ ચર્ચા કરી કે ભાઈ એન્થાલ્પી H એક જાતનું અવસ્થા વિધેય છે, એટલે કે પ્રણાલીની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા એ બંને ઉપર જ માત્ર આધાર રાખતું હોય. હવે આંતરિક ઉર્જા જે આપણે અગાઉ ભણ્યા હતા અને આ જે એન્થાલ્પી છે ને એ બંને માપી શકાય એવી વસ્તુ નથી.
એનું નિરપેક્ષ માપન શક્ય નથી. હવે કોઈને ખબર છે ખરું આપણે નિરપેક્ષ માપી ન શકાય એવું કંઈક આપણે ભણ્યા હતા પહેલા? કોઈક એવી વસ્તુ હતી કે જેનું નિરપેક્ષ મૂલ્ય માપી ના શકાય? યાદ છે કોઈને આવું ક્યાંક આપણે કશું ભણ્યા હતા કોઈ આગળના ચેપ્ટર્સમાં? સર આણ્વીય કે પરમાણુય દળ? ના. હા એ પણ થઈ શકે, એ પણ થઈ શકે. વેરી ગુડ. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે એક ટોપિક ભણ્યા હતા વિદ્યુત ઋણતા, અને ત્યાં આપણે જોયું હતું કે ભાઈ એવો શબ્દ એ લોકોએ વાપર્યો હતો કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ આનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી મતલબ કે કોઈક વસ્તુની સાપેક્ષે એને માપવી પડે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુનું એક્ઝેક્ટ મૂલ્ય આપણે ના માપી શકીએ. અહીંયા પણ આપણે જોયું હોય તો ક્યારેય તમે યુ નું સૂત્ર નહીં જોયું હોય, ખાલી આંતરિક ઉર્જાનું સૂત્ર નહીં જોયું, આંતરિક ઉર્જાના ફેરફારનું જ તમે સૂત્ર જોયું હશે. એ જ રીતે એન્થાલ્પી પણ એવું અવસ્થા વિધેય છે કે એનું નિરપેક્ષ મૂલ્ય એટલે કે h નું મૂલ્ય તમે ના માપી શકો. આ તો આપણે સૂત્ર લખવા માટે h નું આ રીતે લખ્યું, પણ h તમે ક્યારેય ના માપી શકો. તમારે માપવો હોય તો યુ કેન ઓનલી મેઝર ડેલ્ટા h, એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર જ તમે માપી શકો છો. રેડી? તો આપણી પાસે એક નવું સૂત્ર આવી ગયું, ડેલ્ટા h બરાબર qp. હવે q એટલે હમણાં જ આપણે કીધું કે પ્રણાલી દ્વારા મેળવાતી અથવા તો ગુમાવાતી ઉષ્મા. તો જેમ પ્રણાલી દ્વારા ઉષ્મા મેળવાતી હોય, પ્રણાલી દ્વારા ઉષ્મા મેળવાતી હોય તો આપણે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ, અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા h નું મૂલ્ય ઉષ્માના મૂલ્યની જેમ જ કેવું મળશે આપણને? ધન મળશે. અને જ્યારે પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો q ની જેમ જ ડેલ્ટા h નું મૂલ્ય પણ કેવું મળશે? ઋણ મળશે. ક્યારે મળે? તો કે ઉષ્મા શોષક હોય ત્યારે. અને ઋણ ક્યારે મળે? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે. આ વસ્તુનું દરેકે ધ્યાનમાં લેવું. ઉષ્માની જેવું જ ડેલ્ટા h અને ડેલ્ટા u બંનેનું ગણતરીમાં જ્યારે પણ ગણતરી આવે ત્યારે ધ્યાનમાં લેવું. તો સૌપ્રથમ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમારે નોટબુકમાં એન્થાલ્પી એવું ટાઇટલ મારી એમાં આ રીતે લખવાનું ઈઝી રહે. જે રીતે મેં સ્ટેપ લખ્યા એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખજો. ઓકે, ચલો આટલા સુધીમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ચલો આગળ જઈએ. આ એન્થાલ્પીનું આપણે જે સૂત્ર મેળવ્યું, બીજા પણ એને આધારે અમુક સૂત્ર છે એની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. ચલો h નું આપણી પાસે એક સૂત્ર હતું કે ભાઈ h ઇઝ ઇક્વલ ટુ u પ્લસ p. ભલે આપણે માપી નથી શકતા પણ આપણી પાસે સૂત્ર તો છે. હવે આપણે કીધું હતું કે ભાઈ એન્થાલ્પી માપી ના શકાય, એન્થાલ્પીનો ફેરફાર માપી શકાય. તો h ઉપરથી ડેલ્ટા h બનાવવું હોય તો ડેલ્ટા h વિલ બી ઇક્વલ ટુ, બધી બાજુ ડેલ્ટા લઈએ તો ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v. આવું પણ એક સૂત્ર બને. કેમ? કારણ કે આ 3 ટપકા રીતે કરે અને મીનિંગ શું થાય? કારણ કે દબાણ કેવું છે? અચળ છે. માટે આપણે એન્થાલ્પીનો ફેરફાર કર્યો તો ડેલ્ટા h લખ્યું. એન્થાલ્પીનો ફેરફાર થાય તો એની જોડે જોડે આંતરિક ઉર્જામાં ફેરફાર તો ડેલ્ટા u. કદ અચળ રહે છે એટલે કદમાં ફેરફાર ના થાય, માત્ર ને માત્ર શેમાં દબાણ અચળ રહે છે એટલે દબાણ p માં કોઈ ફેરફાર નહીં થાય. સોરી, p બરાબર દબાણ નહીં, p દબાણ તો ખબર જ છે પણ એ કેવું છે? અચળ છે. એટલે દબાણમાં કોઈ ફેરફાર નહીં થાય માટે p તો એને એમનું એમ જ રહેશે, માત્ર કદમાં ફેરફાર થતો હોવાથી ડેલ્ટા v થઈ જશે. તો એક આપણી પાસે આ સૂત્ર આવી ગયું, ડેલ્ટા h બરાબર qp તો હતું જ, આ ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v પણ બીજું એક સૂત્ર આપણી પાસે આવી ગયું. હવે આના પછી આગળ બીજું એક સૂત્ર આપણે તારવવાનું છે. આપણે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ રાસાયણિક વાયુ સ્વરૂપની પર્ટિક્યુલર, પ્રવાહી માટે તો નહીં, પર્ટિક્યુલર કોના માટે આપણે ચર્ચા કરીએ છીએ? વાયુ માટે જ વધારે ચર્ચા કરીએ છીએ. પ્રવાહી માટે કેમ આપણે વધારે ચર્ચા નથી કરતા?
તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે આપણી કોઈ પણ પ્રક્રિયા હોય, ફોર એક્ઝામ્પલ A gives B, આ પ્રક્રિયામાં A પણ ઘન હોય સોલિડ અને B પણ ઘન હોય સોલિડ, તો પ્રક્રિયા દરમિયાન આ જે પ્રણાલી અથવા તો આપણા જે પ્રક્રિયકો છે એના કદમાં કોઈ ફેરફાર આવે ખરો? ના. ના, એટલો બધો ફેરફાર આવશે નહીં. નહીં. એ જ રીતે જો મારા પ્રક્રિયકો અને નિપજો બંને પ્રવાહી સ્વરૂપમાં હશે, લિક્વિડ, તો એમના થોડોક જ કદમાં આવશે, ફેરફાર આવે? થોડોક જ આવે. થોડો, બહુ ઓછો ફેરફાર આવે. તો વધારે કદનો ફેરફાર એટલે કે ડેલ્ટા વી, કે જેને માટે આપણે આ સૂત્ર લાગુ પાડવું હોય, તો કદનો વધારે ફેરફાર કયા કિસ્સામાં આવશે? વાયુમાં. વાયુ સ્વરૂપના કિસ્સામાં આવશે. તો એક વસ્તુ સહજ સમજાય એવી વસ્તુ છે કે ઘન માટે કદમાં થતો ફેરફાર એટલે કે પ્રણાલીની શરૂઆતની અવસ્થા. હવે પ્રણાલીની અવસ્થા એટલે જ્યારે આપણે પર્ટિક્યુલર કોઈક પ્રક્રિયા કરતા હોઈએ તો આ આપણી પ્રણાલી થઈ ગઈ. દરેક સ્ટુડન્ટ ખાસ આ વસ્તુને નોંધે. આપણે ધીમે ધીમે હવે કેમેસ્ટ્રીમાં જઈએ છીએ કે જેમાં રાસાયણિક પ્રક્રિયા સાથે લેવા દેવા છે. આપણે જે અગાઉ વાયુ માટે એને દબાવતા હતા ને બધું કરતા હતા તો તમારા ફિઝિક્સમાં આવે, પણ કેમેસ્ટ્રીની અંદર તો આપણે રાસાયણિક પ્રક્રિયા કરવાની હોય. તો કોઈ પણ પાત્રની અંદર જ્યારે આવી પ્રકારની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં પ્રણાલીની શરૂઆતની અવસ્થા, પ્રણાલીની અંતિમ અવસ્થા તરીકે શું લેવાનું? તો ધ્યાનમાં રાખજો, આપણે જે શરૂઆતમાં પ્રક્રિયકો લીધા, જ્યાંથી આપણે પ્રક્રિયાની શરૂઆત કરી, એને પ્રણાલીની શરૂઆતની અવસ્થા, અને આપણી જે નિપજો છે એને પ્રણાલીની અંતિમ અવસ્થા કહીએ છીએ. બરાબર? તો આપણા જે પ્રક્રિયકો છે, એરોની ડાબી બાજુ લખાય એને પ્રક્રિયકો કહેવાય, એટલી તમને ખબર પડવી જોઈએ. તો આ બધા જે પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકો એ પ્રણાલીની શરૂઆતની અવસ્થા કહેવાય. પ્રણાલીની શરૂઆતની અવસ્થા. અને એરોની જમણી બાજુ જે હોય છે એને આપણે નિપજો કહીએ. આપણે જ્યારે પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે નિપજો તરત ના મળે, શરૂઆતમાં તો માત્ર પ્રક્રિયક જ હોય. બરાબર કે નહીં? રેડી? તો શરૂઆતમાં તો માત્ર પ્રક્રિયક જ હોય અને પ્રક્રિયકો એ આપણી પ્રણાલીની શરૂઆતની અવસ્થા. ધીમે ધીમે જેમ સમય જશે એમ એમ આ પ્રક્રિયકો ધીમે ધીમે નિપજોમાં રૂપાંતર પામશે અને આખી પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે ખાલી શું વધશે? તો કે નિપજો વધશે, પ્રક્રિયકો હવે હશે નહીં. તો નિપજોને શું કહેવાય? તો કે પ્રણાલીની શું કહેવાશે? અંતિમ અવસ્થા. અંતિમ અવસ્થા કહેવાશે. તો રાસાયણિક પ્રક્રિયા માટે જ્યારે ચર્ચા કરતા હોઈએ પ્રણાલીની શરૂઆતની અવસ્થા, અંતિમ અવસ્થા એવું બોલીએ, એ શરૂઆત કે અંતિમ અવસ્થા એટલે પ્રક્રિયકો અને નિપજો. તો જ્યારે પણ આપણે ઘન સ્વરૂપના પ્રક્રિયકોમાંથી ઘન સ્વરૂપની નિપજ મળતી હોય તો એ સમયે આપણે એવું કહેવું હોય તો કહેવાય કે પ્રણાલીની શરૂઆતની અવસ્થામાં જે કદ હશે V1 અને અંતિમ અવસ્થામાં જે કદ હશે બંને વખતે ઘન જ છે, તો કદમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા V કેટલો હશે? 0. હા, 0 અથવા તો કોઈ વાર નિયરલી 0, પણ ડેલ્ટા V નું મૂલ્ય 0 ની નજીક હશે. એટલે ડેલ્ટા V નું મૂલ્ય 0, તો P ડેલ્ટા V નું મૂલ્ય કેટલું થાય? 0. 0. 0 થાય. વેરી ગુડ. સારું, હવે આપણે એવું અહીંયા ધારીએ કે ધારો કે આપણે પ્રણાલીની શરૂઆતની અવસ્થામાં લીધેલા પ્રક્રિયકો પ્રવાહી સ્વરૂપમાં છે અને આ પ્રવાહી સ્વરૂપના પ્રક્રિયકોમાંથી જે નિપજ બને છે એ પણ પ્રવાહી સ્વરૂપની છે. પ્રણાલીની શરૂઆતમાં જે પ્રક્રિયકો લીધા પ્રવાહી સ્વરૂપમાં એનું કદ V1 અને નિપજો બની પ્રવાહી સ્વરૂપની એનું કદ કેટલું છે? તો કે V2. તો એમાં જે કદનો ફેરફાર આપણને મળશે પ્રવાહી માટે તે કેટલો હશે? કહી શકો કોઈ? એ લગભગ 0 ની નજીક જ હશે. હા, એ પણ ઓલમોસ્ટ 0 ની નજીક જ હશે. ડેલ્ટા V નું મૂલ્ય ઘન અને પ્રવાહી માટે 0 અથવા તો 0 થી ઓલમોસ્ટ નજીક, એટલે ઘન અને પ્રવાહી માટે જે આ પદ છે P ડેલ્ટા V એનું મૂલ્ય ઓલમોસ્ટ કેટલું થશે? 0 થશે. તો એવું કહી શકાય કે ભાઈ આ ઘન અને પ્રવાહી પદાર્થો માટે ડેલ્ટા H એ ઓલમોસ્ટ ડેલ્ટા V જેટલો જ હશે. સોરી,
ડેલ્ટા યુ જેટલો જ હશે, કારણ કે ડેલ્ટા વી નું મૂલ્ય 0, તો પી ડેલ્ટા વી નું મૂલ્ય 0. આટલું પદ 0 થઈ ગયું તો વધ્યું શું? તો કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ. એ બંને એક્ઝેક્ટ સરખા અથવા તો બંને નિયરલી સરખા જેવા જ હશે. માટે ઘન અને પ્રવાહી માટે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ એન્થાલ્પીમાં થતા ફેરફાર જેટલો અથવા તો એના નજીકમાં જ હશે. પરંતુ જ્યારે વાયુ સ્વરૂપની પ્રણાલી હોય ત્યારે કદમાં ફેરફાર જોવા મળતો હોય છે. કેમ કદમાં ફેરફાર જોવા મળે? તો કે એમાં એનું કદ એના મોલ ઉપર આધાર રાખતું હોય છે. રાસાયણિક પ્રક્રિયા થાય તો મોલમાં ફેરફાર થાય. કેવી રીતે? તો જો હું તમને અહીંયા પ્રક્રિયા બતાવું. N2 કયા સ્વરૂપમાં હોય? ગેસ. ગેસ સ્વરૂપના હોય. પ્લસ 3H2 હાઇડ્રોજન કયા સ્વરૂપમાં હોય? ગેસ. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? 2NH3. યસ, 2NH3. એમોનિયા કયા સ્વરૂપે? ગેસ. ગેસ. યસ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે N2 નો 1 મોલ, H2 ના 3 મોલ, એટલે કે ટોટલ 4 મોલ વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી NH3 ના કેટલા મોલ બને છે? 2 મોલ. 2 મોલ. તો મોલમાં શું જોવા મળે છે આપણને? ફેરફાર, ઘટાડો, વધારો ગમે તે. તો વાયુ સ્વરૂપના પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થતી હોય ત્યારે મોલમાં ફેરફાર આવે એટલે કદમાં ફેરફાર આવે, અને કદમાં ફેરફાર આવે એટલે પી ડેલ્ટા વી ને આપણે ગણતરી માટે ધ્યાનમાં લેવું પડે. તો આને આધારે આપણે થોડુંક એક બીજું સૂત્ર લાવવાનું છે. આપણે લઈએ કે ભાઈ પ્રણાલીની શરૂઆતની અવસ્થામાં પ્રક્રિયકો જે હોય એના મોલ N1 છે અને N1 મોલ ધરાવતા પ્રક્રિયકોનું વાયુ સ્વરૂપના પ્રક્રિયકો, ઘન અને પ્રવાહી માટે ચર્ચા નહીં કરતા, વાયુ સ્વરૂપના પ્રક્રિયકો માટેનું કદ V1 છે. પ્રક્રિયા આગળ વધશે એટલે નિપજો બનશે. તો વાયુ સ્વરૂપની જે પણ નિપજો બની એ નિપજોના મોલ N2 થાય ત્યારે કદ બદલાઈને V2 થાય છે. શરૂઆતમાં N1 મોલ ત્યારે કદ V1, પછી મોલ બદલાઈને ફેરફાર પામી વધી અથવા તો ઘટીને N2 થયા ત્યારે કદ થયું V2. એટલે મોલ સાથે કદમાં ફેરફાર જોવા મળ્યો. અત્યાર સુધીનું આટલું ક્લિયર થયું કે અહીંયા સુધીમાં કોઈને કોઈ ડાઉટ છે? કોઈને કોઈ ડાઉટ નથી. ચલો હવે 1 અને 2 ને બદલે આપણે સંજ્ઞા વાપરીએ A અને B. શરૂઆતમાં મોલ હતા Na ત્યારે શરૂઆતમાં કદ હતું Va, પછી મોલ થયા Nb તો કદ થયું Vb. હવે આપણને આદર્શ વાયુ સમીકરણ ખબર છે કે ભાઈ PV બરાબર nRT. P એટલે દબાણ, V એટલે કદ, N એટલે વાયુના મોલ, R એટલે વાયુ અચળાંક અને T તાપમાન. અત્યારે આપણે તાપમાનને અચળ રાખીએ છીએ. પ્રણાલીમાં જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન ધારો કે આપણે તાપમાન અચળ રાખીએ છીએ તો આપણા વાયુ સ્વરૂપના મોલમાં ફેરફાર થતા કદમાં ફેરફાર થાય છે. R એ તો અચળ છે જ, અને આપણું જે દબાણ છે તો આપણે શરૂઆતમાં જ કીધું કે ભાઈ એન્થાલ્પી વિશેની ચર્ચા કરતા હોઈએ એટલે અચળ દબાણે પ્રક્રિયા થાય એટલે દબાણ પણ અચળ છે. માત્ર V અને N માં ફેરફાર થાય છે. તો PV બરાબર nRT ઉપરથી હું એવું લખી શકું કે PVA બરાબર NART. કઈ કઈ જગ્યાએ જે જગ્યાએ ફેરફાર થતો હોય એમાં ચેન્જ કરવાનો. કદ અને મોલમાં જ ફેરફાર થાય છે તો Na મોલ હોય ત્યારે કદ Va અને Nb મોલ હોય ત્યારે કદ કેટલું થશે? Vb. તો PVB બરાબર NBRT. બે આવા સમીકરણ બને આદર્શ વાયુ સમીકરણ પરથી. હા. ઓકે, ચલો હવે આ બંનેનો આપણે ફેરફાર લેવાનો છે. આ બંનેનો આપણે શું લેવાનો છે? ફેરફાર લેવાનો છે. તો PVB માઇનસ PVA, આમાંથી આને બાદ કરું તો ડાબી બાજુની બાદ બાકી, જમણી બાજુની બાદ બાકી, એટલે NB પહેલા આખું લખીએ આપણે NBRT માઇનસ NART. ચલો આમાંથી P કોમન કાઢી લો તો P VB is equal to
NB RT કોમન RT કોમન કાઢી લે. યસ, એટલે VB માઇનસ VA કદનો ફેરફાર એને આપણે ડેલ્ટા V લખાય. ડેલ્ટા બી હા ચલો મોલનો ફેરફાર એને શું લખાય? ડેલ્ટા 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 n N R. આરટી પણ એક વસ્તુ આની અંદર હું નીચે લખવાનો ટ્રાય કરીશ. અહીંયા જે મોલનો ફેરફાર થાય છે, અહીંયા જે મોલનો ફેરફાર થાય છે એ વાયુ સ્વરૂપના મોલ છે. વાયુ સ્વરૂપના પ્રક્રિયકો અથવા તો વાયુ સ્વરૂપની નિપજોના મોલનો ફેરફાર છે. એટલે હું એટલું લખું ડેલ્ટા NG, કેમ કે ઘન અને પ્રવાહી માટે આપણે કોઈ મોલ લેવા દેવા છે નહીં. તો એક સમીકરણ મારી પાસે એક આવું બન્યું, PV બરાબર nRT. આ સમીકરણને હું ક્યાં મૂકીશ? તો કે આ સમીકરણમાં મૂકતા મારી પાસે એક નવું સમીકરણ બન્યું કે ભાઈ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V ની જગ્યાએ હું શું મૂકી દઉં? તો કે ડેલ્ટા NG RT. તો આ એક નવું સમીકરણ બની ગયું જે દાખલા ગણવા માટે અને ઘણીવાર MCQ માં બહુ જ કામનું છે. અગાઉ જ્યારે 11મા ધોરણમાં આ ચેપ્ટર આવતું હતું અને બોર્ડ એક્ઝામ થતી હતી ત્યારે આના બેઝ ઉપર બહુ જ એટલીસ્ટ એક MCQ તો આના બેઝ ઉપર હોતો તો. તો આપણી પાસે ડેલ્ટા H ના ત્રણ સૂત્ર આવ્યા. પહેલું તો ડેલ્ટા H બરાબર QP, પછી આ બીજું સૂત્ર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V, અને આ ત્રીજું સૂત્ર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. ચલો આટલું સૂત્ર અહીંયા સુધીનું ક્લિયર કે અહીંયા સુધીમાં કોઈને કોઈ ડાઉટ છે? એનીવન કોઈ ડાઉટ? ના સર. ઓકે, ચલો તો આનો સ્ક્રીનશોટ હું તમને ડાઉટ છે કે નહીં પૂછું ને ત્યાં સુધી જેને ડાઉટ ના હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર? ઓકે, ચલો હવે એક નાનું અમથું સ્ટેપ આ થિયરીમાં આગળ જોઈ લઈએ, પછી આવતીકાલે આને રિલેટેડ આપણે દાખલા ગણીશું. આજે તમને થોડુંક હોમવર્ક પણ આપવાનું છે. તમે ખુશ થઈ જશો આ વાત સાંભળીને, તમારા હૃદયમાં આનંદ સમાતો નહીં હોય. ચલો હવે ખાસ દરેક જણ ધ્યાન રાખજો, ગણિતની થોડીક જરૂર પડશે. 8, 9, 10 માં જો હરખું ગણિત ભણેલા હશો ને તો તમને આમાં ખબર પડશે. આ આપણું સમીકરણ છે. ઓકે, ડેલ્ટા NG શું છે? કોઈ મને કહી શકે? વાયુના મોલમાં થતો ફેરફાર. વાયુ સ્વરૂપના મોલમાં થતો ફેરફાર. ચલો હજુ બીજા કોઈને કશું કેવું હોય તો? લખાય આવું? હા નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ. કેમ કે આપણે ડેલ્ટા શું કહીએ છીએ? તો કે ફેરફાર. ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અને રાસાયણિક પ્રક્રિયા માટે અંતિમ સ્ટેજ કયો? તો કે નિપજો, અને શરૂઆતનો સ્ટેજ એટલે પ્રક્રિયકો. નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ. પણ કેવી નિપજોના મોલ? વાયુ રેડી? તો શબ્દોમાં લખો, જેવું લખી શકાય વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકોના મોલ. અને અત્યારે કાલે આપણે એક દાખલો પણ ગણીશું, બરાબર? આટલું તો તમને ક્લિયર થઈ ગયું. હવે મેથ્સની જરૂર પડે છે. મારે અમુક પ્રક્રિયા માટે ઘણી બધી અલગ અલગ જાતની પ્રક્રિયાઓમાં 3 અલગ અલગ પરિસ્થિતિ આવે. પહેલી, ડેલ્ટા NG નું મૂલ્ય 0. બીજું, ડેલ્ટા NG નું મૂલ્ય લેસ ધેન 0. અને ત્રીજું, ડેલ્ટા NG નું મૂલ્ય ગ્રેટર ધેન 0. આ 3 પરિસ્થિતિ આપણી ચોપડીમાં સમજાવી MCQ માં જરૂર પડે. What do you mean by delta NG equal to 0? મોલમાં થતો ફેરફાર 0. મોલમાં થતો ફેરફાર 0 એટલે કે શરૂઆતમાં જેટલા મોલ હતા અંતે એટલા જ અંતિમ મોલ હતા. પ્રક્રિયકો અને નિપજોના મોલ વાયુરૂપ પ્રક્રિયકોના અને વાયુરૂપ નિપજોના મોલ સરખા છે. ચલો મેથ્સ, ડેલ્ટા NG બરાબર 0, તો ડેલ્ટા NG ઇન્ટુ RT કેટલું થશે? આ પદ 0 આ 0 આ 0 તો શું? વધ્યું શું?
ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ ડેલ્ટા યુ. તો જ્યારે નિપજોના અને પ્રક્રિયકોના મોલમાં કોઈ ચેન્જ આવતો નથી તો એ પરિસ્થિતિમાં આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પીનો ફેરફાર કેવો હોય છે? એક સરખો. એટલે દાખલામાંની જરૂર પડશે કે આપણે પ્રક્રિયા આપેલી હોય અને એ પ્રક્રિયામાં આપણે જોઈએ કે મોલમાં થતો ફેરફાર 0 હોય અને આપણને દાખલામાં આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો હોય અને એવું પૂછ્યું હોય અથવા તો જરૂર પડતી હોય એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ શોધવાની, તો ભાઈ ડેલ્ટા એનજી 0 છે તો જેટલું ડેલ્ટા યુ નું મૂલ્ય એટલું જ ડેલ્ટા એચ નું મૂલ્ય થશે. આગળ જઈએ હવે ગણિતની જરૂર પડશે. ચલો ડેલ્ટા એનજી નું મૂલ્ય લેસ ધેન 0 ઋણ છે. એટલે નિપજોના મોલ પ્રક્રિયકોના મોલ કરતા વધારે હશે. ઓકે, પણ ઓછા એને ઓછા. આધારે આ સૂત્રમાં શું થશે? ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ. માઇનસ ડેલ્ટા યુ માઇનસ એનજીઆર. પણ એમની ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ ગ્રેટર ધેન લેસ ધેન કેવો હશે? ચલો એને આપણે ફટાફટ સમજીએ કેમ કે ટાઈમ પૂરો થવા આવ્યો છે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી, આવું આપણી પાસે સમીકરણ છે. ડેલ્ટા એનજી લેસ ધેન 0 એટલે ઋણ કહેવાય. હા એટલે ડેલ્ટા એનજી ઋણ. તાપમાન કોઈ દિવસ ઋણ ના હોય અને આર કોઈ દિવસ ઋણ ના હોય એટલે આ માઇનસ છે એટલે મારી પાસે સમીકરણ કંઈક આવું બનશે. હવે આ સમીકરણને આધારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નો સંબંધ ના ખબર પડે તો આપણે આવું જોઈએ. ભાઈ 10 બરાબર 8 બરાબર 10 માઇનસ 2 કહેવાય. હા ઓકે, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા એનજીઆરટી 8 બરાબર 10 ઓછા 2 જેવું છે. 8 બરાબર 10 ઓછા 2 તો 8 અને 10 વચ્ચે શું સંબંધ છે? 8 is less than 10. 8 is less than 10. That means delta H less than delta U. હવે તમને આ સંબંધમાં તરત ખબર પડશે ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 હોય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચે શું સંબંધ હશે? ગ્રેટર ધેન કે લેસ ધેન? Greater than. રેડી? તો સમજીને યાદ રહેતો હોય તો સમજીને અને અધરવાઇઝ સિમ્પલી યાદ રાખવાનું કે અહીંયા લેસ ધેન હોય તો અહીંયા લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન હોય તો અહીંયા ગ્રેટર ધેન. પણ જોવાનું ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ કઈ બાજુ આપણે મૂક્યા છે. એક જ વસ્તુ યાદ રાખવાની, ડેલ્ટા એચ ને ડાબી બાજુ, ડેલ્ટા યુ જમણી બાજુ. ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ, લેસ ધેન તો લેસ ધેન, ગ્રેટર ધેન તો ગ્રેટર ધેન. ખબર પડી? ડન. તો આજના સેશનમાં આટલું રાખીએ. અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી લો અથવા તો આનો PW લઈ લો. ડન. ઓકે, ડન. રેડી? તો આજના સેશનમાં આટલું રાખીએ. આજનું તમને હોમવર્ક એક આપી દઉં. 2 મિનિટ રાહ જોજો. તો આજનું તમારું હોમવર્ક રહેશે. અત્યાર સુધી આપણે જેટલું પણ ભણ્યા એમાં જેટલી ફોર્મ્યુલા હતી, મતલબ કે જેટલા સૂત્રો બધા આવતા હતા, ડેલ્ટા યુ બરાબર ક્યુબી થી શરૂ કરી ડબલ્યુ એડિયાબેટિક વાળું કે ગમે તે જેટલા પણ સૂત્ર હતા એ બધા જ સૂત્ર તમારે 2 વાર લખવાના અને જેટલા આપણે દાખલા ગણ્યા ચોપડીના અથવા તો કોયડા એ બધા દાખલા તમારે સેપરેટ અલગ પેજમાં 2 વાર ગણવાના. 2 વાર દાખલા ગણવાના અને 2 વાર બધા સૂત્રો લખવાના. સૂત્ર આ ચેપ્ટરમાં બહુ જ કામના છે. ઓકે, તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે એન્થાલ્પી વિશેની ચર્ચા કરી અને થોડાક દાખલા ગણ્યા. આવતીકાલે આ એન્થાલ્પીના જે સૂત્ર છે એને આધારે દાખલાની ગણતરી હેલો સર. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.